તો માળિયાહાટીના ગડુ ગામે ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાથી સમગ્ર ગામમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે। તો 2 દિવસ પહેલા રાત્રિના સમયે અજાણ્યા શંકાસ્પદ ઈસમોએ એક સિનિયર સિટીઝનના ઘરમાં ઘૂસી લૂંટ કરી હોવાના આક્ષેપ નોંધાયા હતા। ત્યારે ફરિયાદ મુજબ લૂંટારાઓએ અંદાજે 15 તોલા જેટલા સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ લઈ ફરાર થયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં જ ચોરવાડ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વિવિધ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। ત્યારે આરોપીઓને કાયદેસર રીતે ઘટના સ્થળે લઈ જઈ લૂંટની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ત્યારે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઘરમાં કેવી રીતે પ્રવેશ કર્યો હતો તેમજ ઘરેણાં ક્યાંથી લીધા હતા તેની વિગતો બતાવી હતી। આ દ્રશ્યો જોવા માટે ગામના લોકોના પણ ટોળે ટોળા ઉમટ્યા હતા। ત્યારે પોલીસની કામગીરીથી લોકોમાં હવે પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું પણ જોવા મળ્યું। ત્યારે પોલીસ દ્વારા લૂંટાયેલા ઘરેણાં પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઇન્ચાર્જ પીઆઈ કાતરિયા, પીએસઆઈ દિનેશ વાળા, ભરત સિસોદિયા, ભાવસિંહ મોરી, સુખદેવ સિંઘવ, સુખદેવ જડારિયા સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો। ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ મનોજનાથ બાલકનાથ નાથજી, રહેવાસી જુનાગઢ। માળિયા તાલુકાના ગડુ ગામે એટલે કે અહીંયા મારા મામાના ઘરે ગઈ રાત્રિના 2-2:30 વાગ્યાથી 3 વાગ્યાના સવારના સમયે કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના બદ ઇરાદે આવ્યા હતા। ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું, તોડીને અંદર પ્રવેશ કર્યો। અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા, એમના સર્ટિફિકેટ 49 લાખના હતા એ, અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા ને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ ઘરવખરીની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા રહ્યા છે। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ.એન. કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન, આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા। એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી 1-2 પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। આ જે લૂંટનો બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે। તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ.એન. કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહ્યા છે।